રાધનપુરમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। 2 દિવસ પહેલા ખેતરમાં ખનનની ઘટના બની હતી। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત થયો હતો। અહેવાલ પ્રસારિત થતાં ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું। ખાણ ખનીજ વિભાગની ટીમે ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું। ખેતરમાંથી હજારો મેટ્રિક ટન માટીની ચોરી થઈ હતી। ખેડૂતની જાણ બહાર માટીની ચોરી કરવામાં આવી હતી। તંત્ર દ્વારા સ્થળ પર માપણી કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા અખ્તર મંસૂરી જોડાઈ ગયા છે। અખ્તર, ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર અહીં જોવા મળી છે ખનનની ઘટનામાં। જીજ્ઞા, ચોક્કસથી રાધનપુરમાં 2 દિવસ પહેલા ખેડૂતની જમીનના અંદર ખનન માફિયાઓ દ્વારા ખેડી દેવામાં આવી જે માટી છે તે હજારો ટન મેટ્રિક ટન જે માટી છે તે ચોરી કરવામાં આવી હતી અને ગુજરાત ફર્સ્ટ દ્વારા એ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ને તેની ધારદાર અસર છે તે થઈ હતી ને આજે ગઈકાલે કહી શકાય કે તે જે અધિકારીઓ છે ખાણ ખનીજ અધિકારીઓ છે ત્યાં સવારે વહેલી સવારથી જ કહેવાય છે જે ખેડૂતની જે જમીન છે તે જગ્યા પર પહોંચ્યા હતા। તે સ્થળ પર પહોંચીને તેનું નિરીક્ષણ કરીને માપણી કરવામાં આવી હતી ને જે પણ જે આના અંદર જે લોકો આના અંદર જે સામેલ છે જે ખનન માફિયાઓ જે કહી શકાય તે લોકોના દ્વારા કહી શકાય કે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કહી શકાય કે જે લોકો આના અંદર છે હાલ જે ખનન માફિયાઓ છે તેમના અંદર હાલ ફફડા પણ દેખાયો છે। કારણ કે જે 2 દિવસ પહેલા જે ખનન કરવામાં આવ્યું હતું 3 વીઘાથી પણ વધારે જે કહેવાય ખેતરના અંદર માટી છે તેને ખનન કરીને ચોરી કરવામાં આવી છે ને ક્યાંક જ્ઞાન સ્થળ પર મોકલવામાં આવતી હતી, પરંતુ જે દિવસથી ગુજરાત ફર્સ્ટે જે અહેવાલ ચલાવ્યો અને તરત જ જે કહેવાય અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે અને હવે તેના પર કાર્યવાહી હાથ ધરી છે। જી અખ્તર, આભાર જાણકારી માટે।